ગંગા બરાબર 3:30 વાગે શરૂ કરશું। બાજુમાં જ અમારા અધ્યક્ષ શ્રી વેજાભાઈ વાડાના મકાનની અંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા છે। બધા ત્યાં પ્રસાદી માટે ઉપસ્થિત થશો। ખાસ કરીને અમારે નમ્ર વિનંતી કરવામાં આવે છે, કારણ કે આયોજન આપ સર્વને, આપના પિતૃઓને અને અમારા યજમાનોને, શાસ્ત્રીઓને બધાને ખુશ કરવાનું અમારું આયોજન છે। અમારી ખુશીમાં આપ પણ સહભાગી થઈ દિન પ્રતિદિન સહયોગ આપશો। બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અમારો પ્રસંગ દીપાવવામાં સહભાગી થશો એવી વિનંતી। ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ। ધ્યાન આપજો, આપણા જીવનમાં સાવધાન શબ્દ ઘણીવાર આવે છે, પણ આપણે બહુ અપનાવ્યું નથી। કેટલી અવસ્થા છે જીવની? 3: બાલ્ય, યુવા અને વૃદ્ધા। બાલ્ય અવસ્થાની અંદર નિશાળમાં ભણતા હોય બાળકો હોય, શિક્ષક પીટીનો એમ કહેતો હોય સાવધાન, વિશ્રામ। કદાચ માની લો ક્યારે રમવાની ઉંમર હોય ને આપણે સાવધાન ન બી ના હોય, અને પછી બીજી અવસ્થા આવે છે યુવા અવસ્થા, અને 30 વર્ષ કે 32 વર્ષની ઉંમર થાય અને મંડપમાં ગોર બાપા કહે કન્યા વધરાઓ સાવધાન, મદન ફલ સાવધાન। નિશાળમાં કદાચ ન ધ્યાન આપ્યું હોય, બાલ્ય એક ક્ષમ્ય છે, પણ યુવા અવસ્થામાં પછી સાવધાન ગઈ છે, અને એમાં જો સાવધાન ન બન્યા તો કથા મંડપમાં સાવધાન ક્યાંથી થાય? 3 વાગે બેસી જાવ, 3:30, 4 વાગે। અને અમને વેરાવળ 42 કથાનો અનુભવ છે કે એટલા બધા સુખિયા માણસ છે એના બધા કે હાલવા જાઓ, બીજું 4 વાગે સમય મનોરંજન કરવા જાવ, 5 જાગો દે છે। કહેવાનો અર્થ એ છે કથામાં સાવધાન બનવું 9 થી 12 અને 3:30 થી 6:30, 7 વાગ્યા સુધી ભગવાન જ્યાં સુધી બેસાડે ત્યાં સુધી। પણ પેલા એવો એક પ્રણાલિકા હતી કે પેલા શ્રોતાઓ આવે ને પછી વક્તા આવે, પણ હવે પેલા અમે આ બદલી નાખ્યો, હવે ક્યારના રાહ જોઈએ શ્રોતાઓની રાહ જોઈએ। જય હો। बिनु हरि कृपा मिलहि संता ता बिन मोह न भाग, मोह भाग बिन नाम पद होई न दृढ़ अनुराग। श्रीजीना चरણમાં અનુરાગ કરવા માટે પહેલા તો સંત સમાગમ એ થવો જોઈએ। સંતો નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા। સંતને સંતપણા નથી મફતના મળતા। તો આપણી નવરાત્રિની નવધા નવરાત્રિની પ્રથમ ગઈકાલની જ્ઞાન સત્રની કથા વાતે આનંદથી મહોત્સવ પૂર્વક ભાગવતજીને વધાર્યું, અને આજે આપણું આ બીજું ચરણ છે આજની, અને
મારા માનીતા અને મારા હૃદય સ્પર્શ એવા સંત વર્ય હરિભજનદાસ બાબુ મારા સુપાત્ર સંત છે. મને આજે વ્યાસપીઠ ઉપર બેહીને હું તો વંદન કરું છું. બાપજી અયોધ્યાના અને સારા એવા રામાયણી છે, જ્ઞાની છે, જ્યોતિષાચાર્ય છે. બધે મેં કાલે જ આમંત્રણ આવ્યું, બાબુ તમારે 8 દિવસ અમારી સાથે જ રહેવાનું. અને પ્રિય શબ્દ છે, કહી શકાય. એક જ ધોતીને વસ્ત્ર ધારણ કરે છે. સત્સંગ માટે જે વ્યક્તિઓ ઘરેથી નીકળે, સત્સંગાર્થમ સમાયાતઃ તદ્રસુસ્તત્ર નારદમ. અમારે પૂજ્ય બાપજી નીકળ્યા પંચવટી હનુમાનજી ની જગ્યા છે આપણી પ્રાચી રોડ ઉપર, ત્યાંથી એટલે એને નક્કી કર્યું કે આજ મારે કથા જવું જ છે, તો અહીંયા સુધી પધારે. એમ તમે ઘરેથી નીકળો કે આજ આપણે ગાયત્રી મંદિરે કથામાં જવું છે. સત્સંગ માટે જો ઘરેથી તમે નીકળ્યા હોય તો કથામાં આવો. અને આવ્યા પછી એમ નહીં માનતા કે તમે ભાગ્યશાળી છો, તો સારો ટેકો મળે તો 3 ગ્રાફ ખેંચી લઈએ. આમ સુંદર મજાનો પવન આવતો હોય, ઊંઘ આવી લઈએ. મંડપમાં આવ્યા પછી પણ ભાગ્યશાળી નથી. કથામાં તમે છો પણ તમારામાં કથા બેસવી જોઈએ. હા, અને કથામાં નિયમ છે, બરાબર કથા શરૂ કરીએ ને એમને દેખાય એટલે વાત કરતા. ઘણા એવા જોલે આવે, બાજુમાં બેઠા હોય ઠોહો મારીને કહે કે તમે કથા સાંભળવા આવ્યા કે નકરી ઊંઘ કરવા આવ્યા? અને પાછા એવા ખીજાય ને કે હું સમાધિમાં કથા સાંભળું છું, મારી સમાધિ નહીં. હરી કથા હોય ત્યાં નિદ્રા આવે, વાર્તા હોય ત્યાં નિદ્રા આવે. હનુમાન જયારે અમે રામાયણમાં કીધું છે કે લક્ષ્મણજીને કીધું, ઉર્મિલા ગઈ છે, મારા નાથ મને ખબર છે કે તમે તમારા નિયમમાં બિલકુલ ભંગ નહીં કરો, પણ મારી અરજ છે કે મારા સ્વામીની સેવામાં કદાચ તમે જાગૃત અવસ્થામાં તો કદાચ ભૂલ નહીં કરો, પણ મારી એક તમને વિનંતી છે કે નિદ્રા અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં મારા સ્વામીનું અપમાન ન થાય, જરાક ધ્યાન રાખજો. ઉર્મિલા સર્વભૂતાનામ યસ્યામ જાગૃતિ સંયમી. જ્યારે આપણા સંસારીઓની રાત્રિ થાય ત્યારે યોગી પુરુષોનો દિવસ થાય, અને આપણો દિવસ જ્યારે યોગી પુરુષોની રાત્રિ થાય. ગીતાજીમાં લખ્યું છે યા નિશા સર્વભૂતાનામ યસ્યામ જાગૃતિ સંયમી. અને બીજી વાત કરું, જો અહીંયા ભાગ્યમાં હોય તો જ આપણે કથા મંડપમાં આવ્યા પછી કથા સાંભળી શકાય. કથા ઘણા વાતોમાં લાગી જાય ને અહીંયા હાજર લેવા છો ઘણી કુશળ કાંઈ, પણ જો ભાગ્યમાં ન હોય તો કથા મંડપ સુધી ન પહોંચી શકીએ. નીકળ્યા હોય 3 થી 6 કથા સાંભળવા, પણ 3 થી 6 બીજે બેસી જાય, ટિકિટ કાલની આવી ગઈ છે. અને પાછા બીજેથી આવીને એમ કે કાલ કથામાં તો આવું હતું પણ એવું ધર્મ સંકટ આવ્યું કે અમારે આ રીતે યાદ આવવું પડ્યું. કથામાં ન આવી તારા માટે ધર્મ સંકટ નહીં, કઠણાઈ કહેવાય છે. સોમનાથના પટાંગણમાં અમીરજી ગોહેલ, જેની આજે આપણે વંદના કરવી પડે ભાઈ, એ મહાપુરુષને લાખનો દરબાર, ક્ષત્રિયનો દીકરો યાદ કરવા પડે. સપૂત
એટલે સૌરાષ્ટ્ર છે ને સુર રાષ્ટ્ર જેને કહે, સુરોનો દેશ છે. એવી ઘટના ઘટી. લાઠીના પાદરમાં જ્યારે બધા ક્ષત્રિયો ભેગા મળીને કહુંબો ઘોળે છે અને ત્યારે બે ઘોડે સવારો આવ્યા નુહારી. કોણ? અમીરજી ગોહિલમાં ડેલી છે. હા બાપ. અને બધા ક્ષત્રિયો બેઠા છે, ડાયરો જમ્યો છે, કાવા કહુંબા ઘોળાય છે અને ત્યારે ઉપરથી નીચે ઉતરીને એક ઘોડેસવાર એટલું બોલ્યો હતો કે હે ક્ષત્રિય પુત્ર સબોધ, તમે અહીંયા કાવા કહુંબા ઘોળો છો ને આપણો સોમનાથ મૂંઝાણો છે, આપણો સોમનાથ બાપુ મૂંઝાણો. સોમનાથનું મંદિર તૂટે છે, યવનો સોમનાથના મંદિરની ઉપર આક્રમણ કરે, તમે લોકો બેઠા છો. ઓ ત્યારે ઉભા થઈ ગયા. અમીરજી એટલું બોલ્યા હતા ત્યારે એ સમયમાં દાદાનું મંદિર તૂટે છે એવા સમાચાર જ્યારે આવ્યા લાઠીના અંદર પાટી ડેલીએ, અને એક બાજુ દાસી દોડતા દોડતા આવી કે એવું લખ્યું છે કે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, પુત્રની વધાઈ સાંભળે. જણાવજો, એક બાજુ પુત્ર પ્રેમ છે અને એક બાજુ ધર્મ છે. એક બાજુ ધર્મ છે અને બીજી બાજુ વાત્સલ્યતા છે, પુત્ર પ્રેમ. ત્યારે આપણા સૌરાષ્ટ્રનો સપૂત એમ એટલું બોલ્યા હતા. એની દાસીને કીધું કે લે બેન, હું આપતકાલ પરખય ચારી, આપતકાલ ધીરજ ધર્મ મિત્રોર નારી, ધીરજ ધર્મ મિત્રોર નારી, આપતકાલ પરખી વિચારી. અમારો તુલસી એમ કહે છે કે આ ચાર વ્યક્તિઓની પરીક્ષા ધીરજ, ધર્મ, ધર્મપત્ની પોતાની નારી, ધીરજ ધર્મ મિત્ર અને પોતાનો મિત્ર, એ આપત્તિ કાળમાં જેની પરીક્ષા થાય. સુખમાં આગળ રહે, કાયમ તાલી મારતો હોય, પણ જ્યારે માથે પીડી હોય કાયમને માટે એને ધર્મપત્ની કીધી છે, જે મોક્ષના માર્ગે લઈ જાય છે. આ દેશની સંસ્કૃતિ બંધન છે, ધન્ય છે એ મહાપુરુષો. ચાર ફેરા મંગલ ફેરા જે ફરે છે મંડપમાં, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ત્રણ પુરુષ આગળ ફરે, ચોથે ફરે, ચતુર્થે કન્યા અગ્ર. એટલે એમ કહે છે કે આ ધર્મ અર્થ કામ એ તમારી તાકાત છે, તમે ભેગું કરજો, પણ આ દેશની નારી કહે છે મોક્ષ હું તમને આપું, આગળ માનીશ હું, પછી મારી પાછળ તમે. કચ્છનો જાડેજા જેસલ એ પલમાં પીર બનાવનારી એ ધોરણ હે કચ્છનો એક પલવાર. કેટલા કેટલા પાપ કર્યા છે એની કથા આગળ લેશે. કોલંબે માત કી જય. સંત મહાપુરુષની અંદર એના વચનામૃતની અંદર તાકાત હોય છે, બોલે એટલે તાકાત હોય છે. એક સંસારીને ત્યાં એક ભાઈ એની ખબર કાઢવા જાય છે. એવું જો દુઃખમાં કેવો વધારે કરે. ઘણા દિવસ ત્યાં તાવ આવે ને પથારીમાં પડ્યા એટલે બાજુમાં નિહાળો નાખીને બેઠા, ઓહો ખેતીના બીમાર તો દેખાતા નથી. તો ઘણા દિવસ ત્યાં તાવ આવે છે ને એને એવો ઉપાડ કર્યો અહીંયાથી કે અમારા પાડોમાં તમારી જેમ તાવ આવતો તો એમાંથી એને કમળો થયો ને કમળીથી ગુજરી ગયો. લે હવે એની ખબર કાઢવા ગયો કે એની કાણી કરવા ગયો તું. અને એવા સંતો જયારે વધારે ને ત્યારે એ એમ કહે છે ઘરે એમાં શું મોટી વાત છે. અમારે અંબાજી મંદિરમાં પૂજ્ય ચંપામા પાસે બેઠા ઘણી વાર એ કહેતા ઘણા એને પગે લાગીને માં આમ છે બેટા સારું થઈ જાય સારું. એના વાક્યમાં તાકાત હોય છે. એ બીજું કાંઈ હળવું નથી કરી દેવાના, પછી માથે હાથ મૂકે પણ છતાંય તાકાત છે ના આશીર્વાદમાં. એનો જયારે દિલાસો મળે ને મહાપુરુષો સંતોનો ભાઈ ઉપાસકોનો એટલે જીવનમાં ધન્ય થઈ જાય. નારદજીને કીધું કે મને દુઃખ છે બાપજી. નારદજી કહે છે મને બહુ દુઃખ છે.
તો કે તમે સંત છો અને સંત કોઈ દિવસ ચિંતા કરે? સંત તો ચિંતન કરે, ચિંતા ન કરે. ચિંતા તો એ કરે કે જે સંસારી હોય છે. ચિંતા ને ચિંતા માથે મીંડું કરો એટલે ચિંતા, મીંડું ઉડાડો એટલે ચિંતા. પણ ઈ ફિકર કી ફાકી ગए उसका नाम फकीर, जो आनंद संत फकीर रहवे रहवे में सदा सुरवीरी. सुरवीरी કેવી હતી? સત્કર્મ કરે પણ ચૂપ રહે, રહે સદા સુરવીરી. બહુ સરસ. એને સંત કીધા છે કે ચિંતા ને પણ એ ફિકર ની ફાકી કરી. એટલે કીધું કે ચિંતા તો સંસારી કરે, તમે શું કામ ચિંતા કરો છો? મને તમારી આકૃતિ જોતા એવું લાગે છે. તો હવે સાંભળજો મારી ચિંતાનું કારણ શું છે. નારદો વાચ, નારદજી કહે છે, અહમ તો પૃથ્વીયાદા જ્ઞાત્વા સર્વતો મિતે પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધનો એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇવ સ્તવ. અહીંયા નારદ બોલ્યા છે ભાગવતમાં કે સાંભળો બાપ, અહમ તો પૃથ્વી યાતઃ, એકવાર હું પૃથ્વીની પરિક્રમા કરવા માટે આવ્યો. નારદજી કહે છે સ્વર્ગના દેવતાઓ વખાણ કરે છે કે જન્મ લેવો હોય તો ભારતમાં, અને એમાંય પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, અને એમાંય પણ માનવ જન્મ શ્રેષ્ઠ છે. હે ચાલ એવું શું છે? એટલે હું તપાસ કરવા આવ્યો. અને અહમ તો પૃથ્વી યાતઃ જ્ઞાત્વા ગા સર્વતો મિતિ પુષ્કરમ પ્રયાગમ કાશી ગોદાવરી. આ બધા તીર્થોમાં ફેર્યો. પ્રયાગ ગયો, કાશી ગયો, ગોદાવરી ગયો, તીર્થ સ્નાન કર્યું, હરિદ્વારમાં ગંગા સ્નાન કર્યું, માં ગંગાને વંદન કરી, માં યમુનાજીને. જો આપણા દેશમાં યમુનાજી છે ને એ ભક્તિ સ્વરૂપા, ગંગા છે જ્ઞાન દાત્રી છે. માં ગંગા છે ને એ જ્ઞાન દેનારી છે. જેને જ્ઞાન મેળવવું હોય, જેને મુક્તિ મેળવી હોય, એ ગંગા સ્નાન કરવા જાય, ગંગા પાન કરે. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ, હરિક્ષેત્રમાં ગઈ, કુરુક્ષેત્રમાં ગઈ, શ્રીરંગમ સેતુ બંધનમ દક્ષિણ ભારતમાં જ્યાં ગઈ. નારદજી ગયા અને કીધું મને ક્યાંય પણ ના કુતસ ચિંતા કરો ભગવાન, મને ક્યાંય મન સંતોષ કાર્યમ. હે બાબરી, મને સંતોષ થાય એવું મેં ક્યાંય ભાળ્યું નહીં. સ્વર્ગના દેવતાઓ બહુ વખાણ કરે કે પૃથ્વીમાં જન્મ લેવો બહુ શ્રેષ્ઠ છે, અને એમાં માનવ જન્મ શ્રેષ્ઠ છે. 84 લાખ યોનિમાં દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ મંગુરમ. હે મોંઘામાં મોંઘો જો કોઈ જન્મ હોય તો એ મનુષ્ય માનવ દેહ છે. હે કવિઓ કહે છે મોંઘા મોંઘો નથી મળતો. હોય ત્યાં સુધી કદર નો, પણ મા બાપ ભૈયા જાય પછી બહુ યાદ આવે ભાઈ. ફોટા મઢાવી પછી સુખના હાર પહેરાવીએ અને પીપળે પાણી રેડવા જઈએ. જીવતા એટલે આપે મોઢામાંથી કોળિયા કાઢીને આપ્યા હોય, પણ પછી એની ફરજ બને દીકરો જયારે મોટો થાય મા બાપને સાચવે. પુનિત કહે છે પુષ્પો કંટક કદી બનશો નહીં, ભૂલો બોલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો. આ કથામાં વધારે ભાર આપવો સદચરિત્રો છે. બાકી કથા એમાં ભગવતી ગાયત્રી માના સાનિધ્યમાં સિદ્ધાર્થ સોસાયટી
એક અગાધ પ્રયત્ન લઈ આમાં જો એવો કોઈ હેતુ નથી રહ્યો કે આમ કરવું છે ને, પણ એવો બહુ સરસ મજાનો સંકલ્પ સર્વ પિતૃ મોક્ષાર્થે પૂર્વજોના ઋણમાંથી મુક્ત થવા માટે આ એક જબરદસ્ત આયોજન છે. અને એમાં બધા આહુતિ આપી આપણે બધા, કોઈ સાંભળવાની આહુતિ આપે, કોઈ મદદ કરે, અહીંયા આ મંડપની અંદર ગાદલા ભેગા કરવા લાગે, કોઈ એવી સ્વયંસેવક બને. અમારે વિજાનંદભાઈ વાળા એવી જાહેરાત કરી કે અમારે 8 દિવસ અમારે બધાને જમાડવું છે, પ્રસાદની જમાડવા છે. એટલે આજે આગામી આમંત્રણ દેવું પડે ને, આવતીકાલથી અહીંયા જેટલા લોકો આવે ને બધાને ખાસ ખાસ વિનંતી છે. ખરેખર એનો એટલો બધો ભાવ છે કે બધા અહીંયા પ્રસાદ લે, બધા જમે, ભોજન પ્રસાદ લે, એની વિનંતી છે. તો આવતીકાલે બહોળી સંખ્યામાં આવજો. અને આ ભાગવતની પ્રસાદી લેવાથી મન સુધરે છે. જેનું અન્ન સુધરે એનું મન સુધરે, અને મન સુધરે એટલે મનકો સુધરી જાય. બાપ મારી બધાને વિનંતી છે, ખાસ ખાસ જમજો બધાય. એને વિજાણંદભાઈએ એવો આગ્રહ રાખ્યો મારે ત્યાં વધારે ને વધારે બધા ભક્તો જમે, મારે જમાડવા છે, તો આપણે કેમ ન જમીએ? પ્રસાદ લેજો, ભાગવતની પ્રસાદી છે. બોલો અન્નપૂર્ણા માત કી જય. તો ભોજનની સાથે ફરાળની પણ વ્યવસ્થા એવું નહીં કે નવરાત્રી રહેતા હોય આપણે, તો નવરાત્રી માટે પણ અહીંયા બપોરે ફરાળની વ્યવસ્થા છે. ફરાળ માટે પણ રોકાજો. અને બાકી દાળ ભાત શાક લાડુ ભજીયા બધી મળે છે. ભોજન કરીએ ને ભજન કરીએ. બીજું કેલ શક્તિ ભુંજી થા ઉપનિષદ ભોજન કરવું ને કરાવવું. રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને કા. રામે દીધો છે રૂડો રોટલો, હે રામે દીધો છે રૂડો રોટલો. જલારામ બાપાનો રોટલો. રામ નામ મેં લીન હૈ દેખ સુખ મેં રામ, કાકે પદ વંદન કરું જય જય જલારામ. સતાધારમાં જાઓ, આપણા પરબની અંદર જાઓ, આ રોટલાથી આગળ નાખો. રોટલો ત્યાં પ્રભુ ઢુકડો, ઢુકડો ત્યાં પ્રભુ ઢુકડો છે. રામે દીધો છે રોટલો. અનેક ક્ષેત્રો ચાલે છે આપણા દેશમાં. પૂજ્યપાદ ડોંગરીજી મહારાજ આપણા પ્રભાત ક્ષેત્રમાં આજે પણ અનુક્ષેત્ર ચાલે છે. બાપજીની કથા થયા પછીથી તો આપણા સૌરાષ્ટ્રની સુરવીરતા એમાં છે, કારણ કે અન્નદાન બહુ શ્રેષ્ઠ છે. તો આવી આહુતિ આપે છે કોઈ અન્નદાન કરી. અહીંયા 51 ભૂદેવો પાઠ્ય જે ભાગવતજીના પાઠ કરવા માટે બિરાજમાન છે. એ બધા ભૂદેવો ખરેખર સંતુષ્ટ છે. આજે બપોરે મને બહુ આનંદ થયો ખરેખર કે બધાએ ભગવાનના શ્લોકનું ગાન કરીને હરિહર કરતા હર હર મહાદેવ. આ શું કામ બોલે? એકાદ લાડો ખાઈએ એટલે આમ હર હર મહાદેવ કે આમ તમારે ફરબર હોય. બ્રાહ્મણ ગમે એ તો માને, તમે એ માને ગમે. આજ નવ નોરતા નવરાત્રી ચાલે છે. બ્રહ્મભોજન પણ અહીંયા આજુબાજુમાં અમારે વિજાણંદભાઈ બહુ સરસ મજાની વ્યવસ્થા કરી છે. 8 દિવસ માટેનું આયોજન જ્ઞાન યજ્ઞ છે. એમાં બધા આ બધી આહુતિ અપાય છે. નારદજીને એમ થયું મને સંતોષ ન થયો. મેં બધું જોયું, બધે ફેર્યો, પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો, ગોદાવરી ગયો, હરિદ્વાર, હરિક્ષેત્રમ રંગ છે, રંગબંધમ સેતુબંધનમ, સેતુબંધ રામેશ્વર ગયો, કન્યાકુમારિકાથી દક્ષિણ ભારતથી પાછી યાત્રાને આમ લીધી. ઉત્તર ભારતમાં જ્યાં બરાબર યમુનાને કિનારે જ્યાં આવ્યો અને મને આનંદ થયો. યામનમ તટમાં પન્નમ આદુક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અવિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. ક્ષણમ તિષ્ઠ અહમ તો ભક્તિ યાદ અહમ ભક્તિ ઇતિ ખ્યાતો અને ઈમો મે તનયો મતો. મારું નામ ભક્તિ મહારાણી છે. અને આ બે મૂર્છિત પડ્યા
એ મારા દીકરા છે જ્ઞાન વૈરાગ્ય નામાનો. એકનું નામ છે જ્ઞાન, એકનું નામ છે વૈરાગ્ય. પણ કાલ યોગે ને જર્જરો, અત્યારે કળિયુગ છે એટલે ઘરડા થઈ ગયા. અને તમને એમ થાય કે માં યુવાન ને દીકરા ઘરડા, તો કે કળિયુગ નું પ્રમાણ છે. કળિયુગ છે, માં યુવાન હોય, દીકરો ઘરડો. દ્રવિડે દેશે ચાહમ કર્ણાટકે ગતાહ, પચિન પચિન મહારાષ્ટ્રે પણ ગુર્જરે જીર્ણતામ ગતાહ. મારો જન્મ થયો છે દક્ષિણ ભારતમાં, ઉત્પન્ના દ્રવિડે દેશે. જો આ કથા કોઈ સ્ત્રીની નથી, ધ્યાન આપજો, કોઈ અબળાની નથી, આ ભક્તિ મહારાણીની કથા છે. મારો જન્મ થયો છે દક્ષિણ ભારતમાં. અને આજે છે ને દક્ષિણ ભારતની યાત્રામાં જે લોકો ગયા હશે ને ખબર હશે, રામેશ્વર, સેતુબંધ રામેશ્વર, તિરુપતિ બાલાજી. ન ગયા તો જઈ આવજો. ત્યાંની કેટલી આજે પણ કેટલી મહાનતા છે. જેને આંગણે તુલસીનો ક્યારો હોય ને એના ઘરમાં શાલિગ્રામ ભગવાનની સેવા આજે ઘેરે ઘેરે છે. મા બાપને પગે લાગે ને પછી બાળકો જાય છે ઉત્પન્ના દ્રવિડે દેશ. ને આપણે પગે લાગીએ છીએ પણ વર્ષમાં એક દિવસ, બેસતા વર્ષને દિવસે મા બાપને કંઈક આપે તો. ક્યાંક ક્યાંક મહારાષ્ટ્ર, મુંબઈની આજુબાજુમાં આવી અને જ્યાં ગુજરાતમાં આવી ત્યાં ગુર્જરે જીર્ણતામ ગતા. આપણા ગુજરાતમાં આવી એટલે ઘરડી થઈ ગઈ. લેવો નહીં વિચારતા કે આપણા ગુજરાતીઓ છે એ ભક્તિ વિનાના છે. અરે ઘરડી થઈ ગઈ એટલે પરિપક્વ થઈ ગઈ. જેમ ઘરડા માણસ હોય ને એની પાસે કેવું જ્ઞાન હોય, કોઠા જ્ઞાન હોય, ભલે ભણ્યા ન હોય પણ એનું અંદરનું જ્ઞાન હોય છે, આત્મજ્ઞાન હોય છે. ગંગા સતી પાનભાઈ ને કહે. અરે આપણા સૌરાષ્ટ્રનો નરસિંહ મહેતા જુનાગઢમાં બહુ આગે ન જાય. જલારામ બાપા વાણિયાનો દીકરો સગાડસા, ભગવાનને આવું પડ્યું ભાઈ. કેટલાક સૌરાષ્ટ્રના ગુજરાતની વ્યાખ્યાઓ. ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ એને ઘેરે આવે છે, એને આંગણે આવે છે કે જ્યાં સેવા અને સમર્પણ છે. સેવા સમર્પણ જલારામ બાપુ સંત જનયા પણ એમ કહ્યું લીધું છે. ઘણા જીવોનો કરવા ઉધાર રે જલારામ પ્રગટા રે. ઘણા જીવોનો કરવા ઉધાર રે જલારામ પ્રગટા રે. 1856 સાલમાં અને કાર્તક માસ નિર્ધાર, અભિજીત નક્ષત્રમાં હે વાલો હાય તમને હોમવાર રે જલારામ પ્રગટા રે. હે વાલો તમને સોમવાર રે જલારામ પ્રગટા રે. વાલો વીરપુરની મોજાર રે જલારામ પ્રગટા રે. વાલો વીરપુરની મોજાર રે જલારામ પ્રગટા રે. દિન દુખિયાની સેવા કરે અને નિસ દિન રાખે મન. બાપુ જલિયા દિન દુખિયાની સેવા કરે અને નિસ દિન રાખે મન. આ ગરીબનો બેલી અવતર્યો હે વાલો ભૂખિયાને આપે અન્ન રે જલારામ પ્રગટા રે. સેવા સમિતિ આપ સર્વનું ભાવભીનું સ્વાગત કરે છે. અત્યારે આપણે ભાગવત સપ્તાહનો બીજો દિવસ
ધામધૂમથી મનાવી રહ્યા છીએ. આદરણીય શ્રી ચંપામાં આપણા સાનિધ્યમાં આપણી વચ્ચે છે. એમના આશીર્વાદ આપણી સાથે છે અને અમારા કાર્યકરોનો ઉત્સાહ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એક એક કાર્યકર દિવસે દિવસે આ પ્રસંગને દીપાવવા માટે થનગની રહ્યા છે. એમના આશીર્વાદથી અને મોહન બાપાના સૂક્ષ્મ આત્માની પ્રેરણાથી અમે આ કાર્ય આરંભ્યું છે, જેમાં આપ સૌનો સહયોગ અમને મળી રહ્યો છે. અમે આભારી છીએ. આજનું શરબતનું વિતરણ સ્વર્ગસ્થ શાંતાબેન જયંતિલાલ વ્યાસ તરફથી કરવામાં આવી રહેલ છે. તેમજ આજના પ્રસાદની યાદી ખીમજીભાઈ પટેલ, શાસ્ત્રીશ્રી ભરતભાઈ શુક્લ, શાસ્ત્રીશ્રી પ્રમોદચંદ્ર શુક્લાલ શુક્લ બંને માંગરોળથી પધારેલ છે. ધનવાણી નારાયણદાસ દયારામ, ચંદ્રપ્રસાદ ડી પાઠક, કાંતિભાઈ ચોકસી, બોરખત્રિયા વિનોદચંદ્ર ગેલાભાઈ, તેમજ સ્વર્ગસ્થ કોકિલાબેન બાબુભાઈ ચૌહાણ અને બાબુભાઈ ચૌહાણના સ્મરણાર્થે હસ્તે જયેશભાઈ ચૌહાણ તરફથી પ્રસાદી પેટે અમને પૈસા મળેલ છે. તેમજ શહીદ થયેલા અને અમને ખૂબ જ મદદરૂપ થયેલ છે. શરૂઆતની વાત લઉં તો ગાયત્રી સત્સંગ મંડળના બહેનો અહીંયા દરરોજ સત્સંગ કરે છે. ફૂલની તો ફૂલની પાંખડી રૂપે દરરોજ પોતપોતાના ફાળા એકઠા કરી અને અમને સારું એવું આર્થિક યોગદાન આપ્યું છે. તેમના તરફથી અમને 5,555 રૂપિયા અગાઉ મળી ચૂક્યા છે અને આજે પણ તેઓ આવતીકાલના શરબતની જાહેરાત કરી ચૂક્યા છીએ. ધન્યવાદ ગાયત્રી સત્સંગ મંડળના બહેનો. આવી જ રીતે અમને પ્રોત્સાહિત કરી અમારા ત્યારે 1 કલાક રેલવે સ્ટેશને પહેલાં પહોંચાડી દઉં તો મારા મિસિસનો ને મારા સ્વભાવમાં થોડોક વિરોધાભાસ આવે છે. મને કે 1 કલાક તમે વહેલા ખડકી ગયો છે. મેં કીધું 1 કલાક વહેલા ખડકાવવામાં બહુ ફાયદો થાય છે. અને એક દિવસ એવું બન્યું, મારા મિસિસને રવાના કરી જ્યારે હું રેલવે સ્ટેશનના પગથિયે ઉતરી રહ્યો હતો ત્યારે આપણા ભાનુબેન જોશી અને ભાવેશભાઈના મિસિસ દોડતા રેલવે સ્ટેશને પહોંચ્યા. મેં કીધું હવે શું આવ્યા, બસ ટ્રેન તો ઉપડી ગઈ. ત્યારે એને શું કરવું પડ્યું, રિક્ષા કરીને બસ સ્ટેન્ડે જવું પડ્યું, બસમાં બેસવું પડ્યું. કેટલી નુકસાની થઈ. એટલે હું મારા મિસિસને વારંવાર દાખલો દઉં કે સમયની સાથે ચાલો તો કોઈની તકલીફ નહીં પડે. મારો પહેલેથી નિયમ છે, સમયની સાથે હું ચાલવા ટેવાયેલો છું. बोलिए हनुमान जी महाराज की गायत्री मात की जय. ओम श्री परमात्मने नमः. बाप મારા દીકરા બે ઘરડા થઈ ગયા છે, હું આ જીવાન છું. જગતના લોકો મારી ટીકા કરે છે, નિંદા કરે છે, હું શું કરું? આજે સંસ્મરણો મને યાદ આવે છે અમારા પૂજ્ય પથિકજી મહારાજ. તેમણે બહુ સરસ મજાનું અરે જે પ્રજ્ઞા પુરાણ ગુરુદેવ રામશર્મા આચાર્ય છે એવો સોનામાં સુગંધ વળી હતી કે એક સત્રમાં અમારી ભાગવત કથા ચાલે અને 1-2 કલાક સુધી એ પ્રજ્ઞા પુરાણનું સરસ મજાનું વાંચન અને પથિકજી મહારાજ કરતા. અને પૂજ્ય મોહન બાપા એટલા બધા આનંદ વિભોર હતા, મને એવું લાગે કથામાં નાચવા માંડે, ક્યારેક રડી પડે, ક્યારેક વહી એ સત્સંગનો સમાધાન છે, સત્સંગનો મહિમા છે. જીવન કરીએ. નારદજી બહુ રડ્યા છે, બહુ આનંદ થયો. બાપ બતાવો તો શું છે? સનકાદિક ઋષિ મુનિ કહે કે એમાં શું મોટી વાત છે? કથાનું આયોજન કરો, ભાગવત સંપદા જ્ઞાન વૈરાગ્ય જાગે, શું ન જાગે?
આનંદ નામના તટ ઉપર સદકાદિક ઋષિ મુનિઓ વક્તા બન્યા છે. હવે જો અહીંયા એક સમાધાન છે, બહુ સાંભળ્યા છે, ધ્યાન આપજો. ઘણા લોકો છે ને પ્રશ્ન કરે કે એક વ્યાસપીઠ ઉપર બીજા વક્તા નો, પણ અહીંયા સનકાદિક ઋષિ મુનિઓ કેટલા છે? સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, 4 દીકરા છે બ્રહ્માના. એ ચારેય કથા કરી છે. તો વ્યાસ ભેદ ન થાય એવું નથી, પણ એકથી અનેક વક્તાઓ કથા કરી શકે વ્યાસપીઠ. બીજી વાત, આયોજક કોણ છે? તો કે નારદજી. ક્યાં કથાનું આયોજન છે સ્થળ? તો કે ગંગાને કિનારે આનંદ નામના તટ ઉપર. બધાને કીધું ચાલો હરિભક્તો, ચાલો બધા સંતો પોતાના શિષ્ય વૃંદોને લઈ અને આજ ગંગાને કિનારે ઠરવાય છે. એટલું શિષ્ય સમુદાય, સંત સમાજ એટલો ભેગો થયો છે, હયું દળાય છે. પણ અમુક એમ કે છે કે અમને કંકોત્રી નથી લઈ ગઈ. વ્યાસભાઈએ કંકોત્રી લઈ ગઈ હોય તો આવીએ ને, અહીં કઈ થોડા કોઈના ઘરની કથા છે. ઘણા લોકો કંકોત્રીની અપેક્ષા રાખે છે, પણ યાદ રાખજો એની જન્મોત્રીમાં જ નથી લખ્યું એટલી કંકોત્રીની અપેક્ષા રાખે છે. જો લખ્યું હોય ને ભાગ્યમાં, તો વિના કંકોત્રીએ વિના આમંત્રણે જવાય. અમારું શાસ્ત્ર કહે છે 4 મિત્રને ઘેરે મિત્ર વિના આમંત્રણે જાય, ગુરુના આશ્રમમાં શિષ્ય વિના આમંત્રણે જાય, મા બાપને ઘરે દીકરો વિના આમંત્રણે જાય, અને જ્યાં રામાયણ ભાગવતની કથા હાલતી હોય ત્યાં વિના આમંત્રણે જવાય. પછી એમ ન કહેતા કે અમને કંકોત્રી નથી મળી. બધાને સાદર આમંત્રણ છે, બધા આવજો. આવી એને સાથે તેડી લાવજો. બીજા કોઈ 5 જણાને પ્રેરણા કરજો. ચાલો શક્તિપીઠ ગાયત્રી મંદિરે કથા ચાલે છે, તમારા જીવનનું કલ્યાણ થાય. 5 જણાને લાવજો. જીવનમાં સત્સંગમાં લઈ જવાની બહુ મોટું પુણ્ય છે. એક ડગલે પુણ્ય મળે. પડા રહેગા માલ ખજાના, पड़ा रहेगा माल खजाना, छोड़ सभी सुख जाना है, कर ले सत्संग अभी से प्यारे, नहीं तो फिर पछताना. સત્સંગ હરિસત ભગવાનની જે કથા સત્કાર્યોની એ વારંવાર મળતું નથી જીવનમાં, ક્યારેક મળે છે. खिला पिला के दे बढ़ाई, वो भी अग्नि में एक दिन जलाना है, माटे कर ले सत्संग अभी से प्यारे, नहीं तो फिर पछताना, नहीं तो फिर पछताना. વિદ્યુચ્ચલમ જીવનમ, વીજળીનો ચમકારો થઈ જાય. આકાશમાં વીજળીનો ચમકાર છે ઘડી કે ઘડે ઘડી, એમ હે માનવ તારું જીવન જાણજે ઘડી કે. तो जागीने जपो मोरा, केम के एक दिन है सोवना, लंबे पांव लगा. માટે વિદ્યુચ્ચલમ જીવનમ, વીજળીના ચમકારા જેવું છે. આવો સમય નહીં મળે, કથા વારંવાર ન મળે. આવ્યા છીએ એ પણ એટલે નારદજી કીધું તો આયોજન કર્યું છે. યજમાન બન્યા છે નારદજી, મુખ્ય યજમાન, અને વક્તા બન્યા છે સનકાદિક ઋષિ મુનિઓ. આ તો સંતોની કથા છે, અને હજારો આચાર્ય મહામંડલેશ્વરો બધાયા છે. બધા પોતાના શિષ્ય વૃંદોને લઈ અને કથાની અંદર એકાગ્ર બન્યા છે. અને પેલા એવો રિવાજ હતો, કથા ચાલતી ને એટલે હરિયે નમઃ વચ્ચે શ્રોતાઓ બોલતા હરિયે નમઃ. આનો અર્થ એ છે, કોર બાપાને એમ કહે છે કે અમે જાગીએ છીએ, હુતા નથી, અમે જાગીએ છીએ. કથા नारायण
અખબારમાં મારા પૂજ્ય પપ્પાના આશીર્વાદથી